કોઈ બાવડું પકડવાળું જોઈએ જીવનમાં. અને કોકના આપણા બાવડા છે ને એવા વ્યક્તિના હાથમાં મૂકજો કે કાંઈ પકડી રાખે. આપણે બધા ફેરા ફેર્યા છીએ એટલે આપણને બધાને ખબર છે ને ફેરામાં બાવડા પકડવામાં આવે. પણ જેને જેની અધવસાળે બાવડા મૂકી દીધા એનું અટવાણું. વાત વિશ્વાસ, વાત હૃદયના સ્નેહની છે, વાત સર્વાણી સ્વભાવની છે. બધું સુધરે આપણું. તમે જો જીવનમાં આપણે બધી વસ્તુ સુધારી શકીએ. બાળાવસ્થાથી માંડી યુવાવસ્થામાં આપણે કપડાની આપણી ડિઝાઇનો ફેરવી નાખી, હેરની ડિઝાઇનો ફેરવી નાખી, રેણી કેણી ફેરવી નાખી. નાની ગાડી હોય તો મોટી લઈ આવીએ, નાના ફ્લેટમાં રહેતા હોય તો મોટો ફ્લેટ કરીએ. પણ સ્વભાવ બહુ અઘરા. જ્યારે સ્વભાવ ભરે ત્યારે માનવનું સંતોની કૃપા આપણી માટે થઈ. કોકને બાવડું આપી દે. આપણા બાવડા પકડીને આપણે ન આવે. હા, થાક્યા હોય તો આપણે આપણા હાથે પગચંપી કરી લેવી. સોરી, બરાબર ને. અમે હમણાં કુંભના મેળામાં ગયા હતા તો હવ થાકેલા. કોણ કોની ચાકરી કરે, કોણ કોની સેવા કરે. પછી મેં બધાને કીધું હવની પીંડીઓ હવ પકડો, તમારું નામ લ્યો. બહુ દુખાવો થાય તો આપણે મનમાં કહેવાનું, હા ઘનશ્યામ હળવો બાપા. આવી રીતે પગચંપી કરો. અધિકાર છે, તમારા હાથને આપેલો અધિકાર છે કે તમે તમારી હાથે તમે પગચંપી. હા, સેવા કરનારું કોઈ પાસે હોય તો વાંધો નથી, પણ બને ક્યાં સુધી કોઈની સેવા ન લ્યો તો વધુ ઉત્તમ. સેવા લેવી એ પણ એક ઋણમાં આવીએ છીએ. સેવા કરવી ઋણ નથી, એ આપણું કર્મ છે.